રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં આવેલું બાલભવન હંમેશા બાળકો માટે સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. હવે અહીં એક નવી પહેલ શરૂ થઈ રહી છે, જેમાં બાળકોને સ્ક્રીનથી દૂર રાખીને પ્રાકૃતિક સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાલભવન અને વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશનના સંયુક્ત પ્રયત્નથી બટરફ્લાય ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે, જે માત્ર એક બગીચો નહીં પરંતુ જીવ વિશ્વને સમાજનો જીવંત અનુભવ બની રહી છે. આ ગાર્ડનનું કામ શરૂ થઈ ગયું છે અને થોડા સમયમાં બાળકો માટે નવી આકર્ષણરૂપ જગ્યા બની જશે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. મારું નામ નવનીત પી અગ્રાવત છે. વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ 2001થી અમે ચલાવીએ છીએ. ઘરે ઘરે શાકભાજી કેમ ઉગાડવા એના માટેની અમે ટ્રેનિંગ આપીએ છીએ. એ બધું નિઃશુલ્ક કરી આપીએ છીએ. માટી, ખાતર, બેરલ અને એના સ્ટેન્ડ સહિતનું અમે લોકોને ઘરે શાકભાજી કેમ ઉગાડવા એના માટેનું એક અભિયાન ચલાવીએ છીએ રાજકોટમાં. પ્લાન્ટેશન અત્યાર સુધીમાં 50,000 અમે ટ્રી પ્લાન્ટેશન કરેલા છે. ભારત સેવક સમાજ અને બાલભવન ત્યાં આગળ અત્યારે અમે બટરફ્લાય ગાર્ડન ડેવલપ કરી રહ્યા છીએ, જે રાજકોટનું બીજા નંબરનું છે. પહેલા નંબરમાં અમે SRP ગ્રાઉન્ડમાં સુધા પાંડે મેડમના નિગરાની નીચે અમે એક ત્યાં અભિયાન ચલાવેલું અને ત્યાં ઓલરેડી તૈયાર થઈ ગયું છે. અને હવે રાજકોટના આંગણે આપણે બાલભવન અને ભારત સેવા સમાજમાં અત્યારે કરી રહ્યા છીએ. ત્યાં ટ્રી પ્લાન્ટેશન, અવનવા વૃક્ષો, કનક ચંપો, સુવર્ણ ચંપો જેવા, લેન્ટેના, પર્પલ, પછી ત્યાંથી આવતી હાથીસુંડી, ઘૂઘરો જેવા અનેક જે પતંગિયાને ભાવતા અને એને મનગમતા વૃક્ષોનું અમે પ્લાન્ટેશન કરેલું છે. નાના છોડથી માંડી અને ફૂલ છોડ સહિતનું અમે પ્લાન્ટેશન કરેલું છે, જેમાં ખુશ્બુદાર પ્લાન્ટ પણ છે. મોગરો, જુઈ, ચમેલી, મધુમાલતી, મધુકામિની જેવા અનેક વૃક્ષો વાવી અને સાથે સાથે ફળાવના વૃક્ષો પણ એની અંદર કરેલું છે. અત્યાર સુધીનો અમારો ટાર્ગેટ 3,000 વૃક્ષોનો છે, બાલભવન અને ભારત સેવક સમાજનું. તો એ રીતના અમે બે સંસ્થા અમને હેલ્પપ્રૂફ થાય છે અને એ રીતના અમે રાજકોટ ખાતે આ ટાઈપનું એક બટરફ્લાય ગાર્ડન તૈયાર કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં અમે કિચન ગાર્ડનની ટ્રેનિંગ આપશું. મહિનામાં 1 કે 2 વખત લોકોને, એ પણ નિઃશુલ્ક. સાથે સીડની એક કીટ પણ અમે આપવામાં આવશે અને સાથે વર્મી કમ્પોઝની કીટ પણ અમે આપવામાં આવશે. તો એ ટાઈપનું અમે આયોજન કરી રહ્યા છીએ, જેથી કરી લોકોને પેસ્ટિસાઇડ મુક્ત શાકભાજી મળે, ઘર આંગણે જ મળે અને પોતે વાવેલા, અને એક એક્સરસાઇઝ પણ થઈ શકે, પાણી પીવડાવે અને બાળકો અને મોબાઈલથી દૂર રહે એ માટેનું એક અમે આખું અભિયાન ચલાવીએ છીએ રાજકોટની અંદર. તો દરેક લોકોને જે કોઈને આવી ઈચ્છા હોય તો અમારું ગ્રુપ કરવા તત્પર છે. એની ટાઈમ અમારો સંપર્ક કરજો. રાજકોટ ખાતે આપણે કરીએ છીએ TRP ગેમ ઝોન, પ્લેન ક્રેશ દુર્ઘટના, કાફી વૃક્ષો, જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વાવ્યા છે. તો આ ટાઈપનું અમે ટીમ બધા મળી અને પ્રોફેસર છે, ડૉક્ટર છે, વકીલો છે, બધા જ ગ્રુપને મળીને એક આ કાર્ય કરી રહ્યા છીએ.